નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ જન સમૃદ્ધિ ન્યૂઝ। તો ચાલો હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। ગ્યાસુદ્દીન શેખ દ્વારા આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ તરીકે ગણાવતા રોષની લાગણી છવાઈ। પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ તરીકે નિવેદન આપેલ તે અંગે આમ આદમી પાર્ટીના દરિયાપુર વોર્ડ પ્રભારી શ્રી યુસુફભાઈ શેખ અને અમદાવાદ શહેર લઘુમતી વિંગ પ્રમુખ શ્રી ગુલામ ફરીદ શેખ દ્વારા પ્રેસમાં નિવેદન આપેલ છે કે જે નિહાળીએ કે આમ આદમી પાર્ટી જે છે એ બી પાર્ટી કહેવામાં આવે છે બીજેપીની, તો એના માટે તમારું શું નિવેદન છે? સૌથી પહેલાં તો હું કહેવા માગું છું કે આપણા ભૂતપૂર્વ ધારાસભ્ય જે છે એટલે અશિક્ષિત છે, એમને સમજણ કંઈ પડતી નથી, એમને કંઈક ખબર નથી પડતી કે આમ આદમી પાર્ટી જે છે એ રાજનીતિ કરવા આવી છે, તે કામની રાજનીતિ માટે આવી છે, ના કે કોઈ પક્ષ સાથે જોડાઈને આવી છે। એમની કોઈ પક્ષ સાથે કોઈ સાંઠગાંઠ છે નહીં, કોંગ્રેસ સાથે બી નથી અને ભાજપ સાથે બી નથી। પણ બીજેપીમાં પણ એવું કહેવામાં આવે છે કે ભાઈ આમ આદમી પાર્ટી જે છે કોંગ્રેસની છે, એટલે આ બંને રીતે બે પાર્ટી એવું છે રજૂઆત કરે છે કે એની પાર્ટી છે ને એની પાર્ટી છે, એટલે બીજેપીની છે અને પેલું કે કોંગ્રેસની છે, તો એના માટે શું તમારું નિવેદન છે? સીધી વસ્તુ છે કે આમ આદમી પાર્ટી જે મુદ્દાઓ લઈને આવી છે, લોકોના કામોની મુદ્દાઓ લઈને આવી છે, સ્કૂલ છે, તમારે શિક્ષિત છે, પછી તમારે દવાખાના માટે છે, લાઇટ બિલોનું છે, એટલે લોકોના જે નાના પ્રશ્નો છે, નાના કામો છે, એ કામ માટે લઈને આવી છે આમ આદમી પાર્ટી। અને આમ આદમી પાર્ટી જમીની સ્તરના કામો લઈને આવી છે, તો બંને પક્ષોમાં ગભરાટ છે। તો એટલે એકબીજા પાર્ટી શું છે કે હિન્દુ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી છે કે આ કોંગ્રેસની પાર્ટી છે, અને કોંગ્રેસવાળા કહે છે કે આપણા ધારાસભ્ય કહે છે કે આ ભાજપની બી ટીમ છે। અને એમના મારફતે એમ બી કહેવામાં આવ્યું હતું કે આમ આદમી પાર્ટીમાં જે ઉમેદવારો છે એ ગુંડા તત્વો છે, બિલ્ડરો છે ને લુખા તત્વો છે। તો હું એમને કહેવા માંગુ છું કે તમે કઈ રીતે તમે આ લોકો અમારા માણસો જે ઊભા છે, અમારા ઉમેદવારો, તે કયા ગુંડા તત્વો છે, કયા બિલ્ડરો છે, એક સાધારણ માણસ છે એ લોકો। તો તમે આ આક્ષેપ મૂકો છો, આ તદ્દન ખોટું છે, અને જો આ તમે આક્ષેપો બંધ નહીં કરો તો અમે કાયદેસર કાર્યવાહી કરીશું। તમે શું કહેવા માંગો છો? હું એક જ વાત કહેવા માંગીશ કે અમારા પૂર્વ ધારાસભ્ય છે, એમને તો સૌથી પહેલાં તો જ્ઞાન નથી। દર વખતે એમ મુદ્દાઓ ઉપરથી ભટકી જાય છે ને દરેક વખતે બી ટીમ સી ટીમ કરે છે, પણ એમનું એક યાદ અપાઈ દઉં કે જે ત્યારે ધારાસભ્ય હતા ત્યારે વિધાનસભાની અંદર તેમણે આમ આદમી પાર્ટીની તારીફ કરી હતી અને કીધું હતું કે ભાઈ દિલ્હીની અંદર જે મોડલ છે, શિક્ષણનું મોડલ છે, જે સ્વાસ્થ્યનું મોડલ છે, એ ગુજરાતમાં લાગુ કરવું જોઈએ। તો પેલા એમણે જ સમજવું જોઈએ કે એ કઈ ભાષા બોલે છે, કેમ કે એ લાલસામાં બોલે છે કે એમને કઈ ટિકિટ કપાવવાની બીક હતી એટલે એમણે એમ કીધેલું। તો પેલા નિવેદન જે આપ્યું હતું એ નિવેદન એમણે જોવું જોઈએ કે આમ આદમી પાર્ટી કામની રાજનીતિમાં માને છે, દિલ્હી હોય કે પંજાબ હોય ત્યાં અમે કામ કરીને બતાવ્યા છે।